ભૂમિ આત્મહત્યા કેસમાં રોજે રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। તેવામાં કૃણાલ અને ભૂમિના સંબંધોની સૌથી કાળી બાજુ ઉજાગર થવાની શક્યતા સેવાઈ રહી છે। રિમાન્ડ દરમિયાન કૃણાલનું કાળું સત્ય સામે આવે તેવી શક્યતા છે। ભૂમિએ કૃણાલને કરેલા મેસેજની વિગતો સંદેશ ન્યૂઝ પાસે છે, જેમાં ભૂમિએ લખ્યું છે કે તે પ્રેમ કર્યો છે તો નિભાવવો પડશે, જ્યારે અન્ય મેસેજની કેટલીક વિગતો રજૂ કરી શકાય તેમ નથી। ત્યારે સવાલ એ થાય કે શું ભૂમિના આ મેસેજની વાત વકરી હતી? આખરે આવા મેસેજ કૃણાલને શા માટે ભૂમિએ કરવા પડ્યા? શા માટે ભૂમિને આવા મેસેજ કરવા મજબૂર થવું પડ્યું? કૃણાલે એવું તો શું કર્યું કે ભૂમિએ આ પ્રકારના મેસેજ કરવા પડ્યા? સંદેશ ન્યૂઝ પાસે કેટલાક એવા અહેવાલો છે, કેટલાક એવા કન્વર્ઝેશન છે, વાતચીત કૃણાલ અને ભૂમિ વચ્ચે મેસેજથી થઈ હતી। તે મેસેજીસ છે કે જે હડકંપ મચાવી દે તેવા છે। લગ્નને હજુ 2 જ મહિના થયા હતા, પરંતુ ભૂમિએ કૃણાલને એ કહેવા મજબૂર થવું પડ્યું કે તે પ્રેમ કર્યો છે તો નિભાવવો તો પડશે જ। સાથે જ અન્ય કેટલાક પણ એવા કન્વર્ઝેશન છે કે જે એક જવાબદાર મીડિયા તરીકે પોતાની જવાબદારી સમજી સંદેશ ન્યૂઝ રજૂ કરી શકતું નથી। સંદેશ ન્યૂઝ જાહેરમાં આ મેસેજ લાવી શકે તેમ નથી। ત્યારે સવાલ એ ઊભા થાય છે કે આખરે શા માટે આવા મેસેજ કરવા માટે ભૂમિ મજબૂર બની? કૃણાલે એવું તો શું કર્યું હતું કે ભૂમિને આવા મેસેજ કરવાની ફરજ પડી હતી? કેટલીક વિગતો જે છે તે તો રજૂ કરી શકાય તેવી પણ નથી। ત્યારે પ્રશ્ન એ થાય છે કે શા માટે ભૂમિએ ફક્ત 2 જ મહિનાના લગ્ન જીવનમાં કૃણાલને આવા મેસેજ કરવા પડ્યા?